તો આજના વિડીયોમાં આપણે રિએક્ટ નેટિવ યુપીઆઈ પેમેન્ટ ઓનલાઈન કેવી રીતે કરવાનું છે એ વાળી પ્રોસેસ રિએક્ટ નેટિવની અંદર કેવી રીતે ઇન્ટિગ્રેટ કરવું એ વાળું આજે હું સમજાવીશ. તો અહીંયા app.js વાળી ફાઇલ છે એમાં બાય ડિફોલ્ટ આપણને આ વાળું સ્ટ્રક્ચર આપેલું છે રિએક્ટ નેટિવ જ્યારે નવો પ્રોજેક્ટ ઇનિટ કરીએ છીએ ત્યારે. તો આપણે જરૂરી નથી કે એ જ વાળો કોડ યુઝ કરવું. હું અત્યારે નવો ક્લાસ ક્રિએટ કરું છું. ક્લાસનું નામ છે એપ એક્સટેન્સ કોમ્પોનન્ટ. ઓકે, એન્ડ એમની અંદર આવશે રેન્ડર ફંક્શન એન્ડ એની અંદર આવશે રિટર્ન. ઓકે, રિટર્નની અંદર આપણે વ્યૂને રિટર્ન કરીશું એન્ડ વ્યૂમાં આપણે ટેક્સ્ટ દેખાડીશું. એટલે ટેક્સ્ટ, મારું નામ મિત્તલ છે તો હું મિત્તલ વેલકમ આવી રીતે લખીશ. હવે એપ્લિકેશનને હું રિફ્રેશ કરીશ. ઓકે, કોમ્પોનન્ટ જે વર્ડ છે એ રિએક્ટમાંથી મળતો નથી એટલે એરર આવે છે. ઓકે, તમે જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર મિત્તલ વેલકમ કરીને ટેક્સ્ટ આવી ગઈ છે. હવે આપણે રિએક્ટ નેટિવ યુપીઆઈ પેમેન્ટનું લાઇબ્રેરી યુઝ કરવાના છીએ. એ વાળી લાઇબ્રેરી આ છે યાર્ન એડ. આ વાળી કોપી કરવાની છે લાઈન અને આ વાળા આપણા ટર્મિનલમાં પેસ્ટ કરવાની છે. અહીંયા જેવી પેસ્ટ કરશો એટલે આપણું જે પેકેજ છે ઇન્સ્ટોલ થઈ જશે. મેં અહીંયા ઓલરેડી ઇન્સ્ટોલ્ડ કરીને રાખેલું છે. સો તમે જોઈ શકો છો package.jsonમાં મેં એ જ વાળી લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરેલી છે અને એનું વર્ઝન છે 1.0.2. ઓકે, હવે એ વાળા પેકેજને આપણે અહીંયા ઇમ્પોર્ટ કરીશું. rn ઓકે, એમનું જે પેકેજ છે એનું યુપીઆઈ પેમેન્ટ ફ્રોમ રિએક્ટ નેટિવ યુપીઆઈ પેમેન્ટ. હવે આ ક્લાસની અંદર એક મેથડ છે કોમ્પોનન્ટ ડીડ માઉન્ટ જે કોલ થશે જ્યારે આ ક્લાસ કોલ થશે, સ્ક્રીન લોડ થશે એના પછી આ વાળી મેથડ કોલ થશે. તો એમની અંદર આપણે ધીસ ડોટ કોલ પેમેન્ટ આ વાળું ફંક્શન કોલ કરાવી શકીએ. બટ આપણે ઇઝીલી એવી રીતે નહીં કરવું. આપણે અહીંયા બટન રાખી દઈએ એક અને એ બટનના ક્લિક ઇવેન્ટ ઉપરથી જે પેલું પોપઅપ છે પેમેન્ટનું એ દેખાશે. ટચેબલ ઓપેસિટી હું અહીંયા યુઝ કરું છું. એમની અંદર ટેક્સ્ટ લખીશું યુપીઆઈ પેમેન્ટ. ઓકે, હવે થોડીક શણગાર કરી દઈએ આપણે આ બટનને. શણગાર માટે સ્ટાઇલ યુઝ કરીશું. હવે એ સ્ટાઇલ છે એનું બેકગ્રાઉન્ડ આપણે આપીશું ઓરેન્જ કલર. ઓકે, એમને આજુબાજુમાં થોડી જગ્યા પણ આપી દઈશું. પેડિંગ 20. ઓકે, આટલું આપી દઈએ. હવે આપણે જોઈએ છે કેવું સુશોભન થઈને આવે છે, આવું આવે છે. હવે આ જે ટેક્સ્ટ છે એમને પણ હું થોડોક શણગાર કરી દઉં. સ્ટાઇલ એમને કલર આપી દઉં. તો કલર કયો આપીશું આપણે? વ્હાઈટ કલર સારો લાગશે, વ્હાઈટ. ઓકે, એમને ફોન્ટની સાઇઝ આપણે કઈ આપીશું? 20 આપી દઈએ. પછી એ જે ટેક્સ્ટ છે એ પોતાને સેન્ટરમાં રખાવડાવવું છે આપણે, તો આપણે એને સેન્ટર પણ આપી દઈએ. સોરી, અહીંયા થોડીક જગ્યા મુકાઈ ગઈ છે સેન્ટરની આગળ, તો એપ્લિકેશન ક્લોઝ થઈ ગઈ છે ડાયરેક્ટ.
ઓકે, દેખો આ વાળું ટચેબલ ઓપેસિટી છે આપણું. આની ઉપર ક્લિક કરશો એટલે ફંક્શન કોલ થશે. આખા વ્યૂને આપણે સેન્ટરમાં આપી દઈએ. તો જે મેઇન આપણો વ્યૂ છે એને ફ્લેક્સ 1 આપી દઈએ એન્ડ જસ્ટિફાય કોન્ટેન્ટ સેન્ટર આપી દઈએ. મને થોડુંક સજેશન કરશે, હું થોડુંક સેન્ટેન્સ વર્ડ લખીશ તા, બટ અહીંયા સજેશન નહીં આવતું. ઓકે, જસ્ટિફાય કોન્ટેન્ટ સેન્ટર, સ્ટાઇલના સ્પેલિંગમાં ગડબડી હતી. ઓકે, હવે આ વાળી સ્ક્રીનને આપણે રિફ્રેશ કરીશું. હજી કંઈક પ્રોબ્લેમ લાગે છે. હવે આવી સજેશન. ઓકે, ઓકે, તમે જોઈ શકો છો અહીંયા બટન આવી ગયું છે. હવે ઓન પ્રેસ ઉપર આપણે ચેક કરાવવું છે કે ક્લિક થાય છે કે નહીં આ બટન. તો આપણે એલર્ટ શો કરાવી દઈએ. એલર્ટ, હાલો. હવે હું આની પર ક્લિક કરું છું, એલર્ટ આવી ગયું. ઓકે, હવે આની ક્લિક ઉપર આપણે ફંક્શન કોલ કરાવવું છે. ધીસ ડોટ કોલ ઇનિટ પેમેન્ટ, આવા નામનું મારું એક ફંક્શન છે. સો અહીંયા હું ફંક્શન બનાવીશ અને એ ફંક્શનને હું કોલ બેકમાં મૂકીશ. ઓકે, નાવ જે ફંક્શનની અંદર આપણે પેમેન્ટને ઇનિશિયલાઇઝ કરવાનું છે. તો એના માટેની લાઇબ્રેરીની જે છે ફોલ્ડર, એમની અંદર જ આપેલું છે આટલો કોડ. આવાળો કોડ આપણે જસ્ટ અહીંયા યુઝ કરવાનો છે. ઓકે, ખાલી આ કોડથી શું થશે કે આપણને એક પોપઅપ શો થશે. હું અત્યારે વર્ચ્યુઅલ ઇમ્યુલેટર યુઝ કરું છું એટલે અહીંયા મારે એ પોપઅપ શો નહીં થઈ શકે, કારણ કે વર્ચ્યુઅલ ઇમ્યુલેટરમાં યુપીઆઈ ગૂગલ પે એ નથી, એટલા માટે. પણ હું તમને જસ્ટ ફ્લો કહી દઉં છું કે કેવી રીતે આ થશે. તો વીપીએમાં તમારો કોઈ નંબર છે, ફોર એક્ઝામ્પલ 1237, કોઈ બી તમારો XYZ નંબર છે, એ નંબર @UPI આવી રીતે લખવાનું રહેશે. એન્ડ પેઈ નેમ છે ત્યાં તમારું જે યુપીઆઈ નંબર છે એમનું અહીંયા નામ હશે, યુઝર નેમ એ વાળું આવશે. અમાઉન્ટની અંદર કેટલા અમાઉન્ટ તમારે ટ્રાન્સફર કરાવડાવવા છે એન્ડ ટ્રાન્ઝેક્શન રેફરન્સની અંદર કોઈ બી યુનિક ટ્રાન્ઝેક્શન રેફરન્સ જનરેટ કરાવી શકો છો. અને આ ઓલ્સો સર્વર સાઇડથી આવશે, જેનાથી તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ રાખી શકશો. હવે સક્સેસ કોલબેક ને ફેલિયર કોલબેક. સક્સેસમાં જ્યારે તમારું પેમેન્ટ સક્સેસ જશે ત્યારે આવશે, અને ફેલિયરમાં જ્યારે તમારું પેમેન્ટ કોઈ પણ કેસમાં ફેલ ગયું તો એ કેસમાં એ જગ્યાએ આવશે ફેલિયર ફંક્શન ઉપર. સો આ વાળું ફંક્શન હું કોલ કરી દઉં છું અહીંયા. ઓકે, અમને અહીંથી ધીસ ડોટ બાઇન્ડ, અહીંયા પણ ધીસ ડોટ બાઇન્ડ, આમને હું બાઇન્ડ કરાવું છું. ઓકે, હવે જોઈએ છે કોઈ એરર તો નહીં આવી રહી. ના, સક્સેસફુલી આ થઈ ગયું છે. બટ આ વર્ચ્યુઅલ ઇમ્યુલેટર છે એટલે આની અંદર નથી પેલી એપ્લિકેશન ફોનપે. નો એપ કેન પરફોર્મ. હવે આની જગ્યાએ બીજી એપ આવશે જે તમારી આવશે, એ ફોનપે આવશે, એરટેલ પેમેન્ટ, ગૂગલ પે એન્ડ પેટીએમ, આટલા ઓપ્શન્સ આવશે અહીંયા. હવે એની ઉપર ક્લિક કરશો એટલે જે યુઝરને પોતાના ફોનમાં ઓપન થયેલું છે એ વાળું યુઆઈ તમને દેખાશે. હું અત્યારે આમાં નહીં દેખાતું, બટ હું અત્યારે તમને બતાવું છું સ્ક્રીન પર બીજા ફોનમાં, એ તમે જોઈ શકો છો એ વાળું દેખાય છે.
સો મેં તમારા માટે આ વાળી એપને મોબાઈલમાં રન કરી અને થોડુંક એડિટિંગ કરેલું છે કે ડુ નોટ રિફ્રેશ એ ટેક્સ્ટ મૂકેલી છે, લોડર મૂક્યું છે મેં. હવે જેવું જ તમે પેલા બટન ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ચૂઝ યુપીઆઈ એપ એસા ઓપ્શન આવી જશે. એન્ડ અહીંયા મેં તમને કીધું હતું એમ 4 ઓપ્શન દેખાશે. પેટીએમ વાળો અત્યારે હાઈડ ઓપ્શન છે, એમની જગ્યાએ એચડીએફસીની દેખાય છે. હવે જેવું પેટીએમ ઉપર તમે ક્લિક કરશો એટલે બીજી સ્ક્રીન દેખાશે, જે પછી આવી સ્ક્રીન દેખાશે, જેમાં તમે જોઈ શકો છો કે મેં ₹1ને ટ્રાન્સફર કરાવડાવું છું અને એ મારા જે બેંકમાંથી જે થવાનું છે એ પહેલી જે બેંક હશે એ વાળી બાય ડિફોલ્ટ સિલેક્ટેડ જ આવશે. અને મેં જે કોડમાં બાય ડિફોલ્ટ ₹1 રાખેલું હતું કે ₹1 મારે જે સામેવાળો યુઝર છે એની પાસેથી ડિડક્ટ કરાવડાવવા છે, અથવા તો એ આ પરચેસ કરે છે એની આ વેલ્યુ છે. તો આ વાળી વેલ્યુ દેખાશે ₹1. હવે સેન્ડ ઉપર ક્લિક કરે એટલે ઓબ્વિયસલી યુપીઆઈની પિનવાળી આવશે સ્ક્રીન. અને જેવું જ મારું ટ્રાન્ઝેક્શન ફેલ્ડ થાય છે ત્યારે ડિબગર મેં ઓન કરેલું છે મોબાઈલનું, અને અહીંયા આવો લોગ પડશે કે સ્ટેટસ ફેલ્ડ, ટ્રાન્ઝેક્શન આઈડી આ છે એન્ડ ટ્રાન્ઝેક્શન રેફરન્સ આ છે. ઓકે, એન્ડ જો સક્સેસફુલી થશે તો અહીંયા સક્સેસનો સ્પેલિંગ આવી જશે અને એ પણ ટ્રાન્ઝેક્શન આઈડી રિટર્ન કરશે કોઈ બી જે હશે એમ. સો તમે મને એવું લાગે છે કે આ વાળો વિડીયો થોડોક યુઝફુલ હશે તમારા લોકો માટે. અગર કંઈ પણ ડાઉટ્સ કે કંઈ પ્રોબ્લેમ હોય તમે કમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો. અગર તમને આ કોડ જોઈએ છે તો પણ કમેન્ટમાં લખો તો હું GitHubમાં તમને શેર કરી દઈશ એ વાળી લિંક. સો થેન્ક યુ વોચિંગ ધીસ વિડીયો, અને જલસા કરો કોડિંગ કરીને, અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો.